પવનપુત્ર ધૂન મંડળ વીર વજરાજ દાદાની ગાયો માટે કામ કરે છે નિસ્વાર્થપણે. કોઈ ચાર્જ અમારો નથી, પણ કંઈ ઘોર થાય તો આ જગ્યા ઉપર અમે આપીએ છીએ. અને એક ખુશીની વાત છે કે દાદાની આજ અત્યારે જગ્યા રાખી છે. બાપુ 10,000 ગાયોની સેવા કરે છે. ખૂબ સારી સેવા. કોઈ જાતની નાથી પ્રસાદી બહાર નથી જતી એવી એક ત્યાંનો પ્રતાપ છે કે નાની પ્રસાદી બહાર નથી જઈ શકતી. અને આ સંચાલકો ખૂબ મહેનત કરે છે અને અમે અમારા મંડળ થકી એક નાનો એવો પ્રયાસ કરીએ છીએ કે કંઈક આપી શકીએ, નાનામાં નાના માણસ સુધી ભજન પહોંચી શકે એવો ભાવ. અને કોઈના તરફથી કંઈ આપે તો આ ગૌશાળાને સમર્પિત કરીને ગાયોનો પ્રેમ મેળવવાની એક નાનો એવો પ્રયાસ કરી રહ્યા છે. જો આપને કોઈ ભજન પ્રિય હોય તો કાગળમાં લખીને મારા સુધી પહોંચાડજો. હું અહીંયાથી કલાકારોને કહીશ કે એ ભજનથી આપ સૌને આ પ્રસંગે રાજી કરવાના પ્રયાસો કરશે. ક્યારેક એવું થાય કે કંઈ પુષ્પ રૂપે આપણે સમર્પિત કરવું છે, તોય અહીંયાથી છૂટા જોતા હોય તો મેળવી લેવા, અને નહીતર તાળી પાડી અને ભજનમાં અથવા ધૂનમાં આપ સૌના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. અને વિનંતી કરું ભાઈ શ્રી અમારા મહેશભાઈ પ્રજાપતિ સાહેબ, અમારા સુરતનું ઘરેણું કહેવાય, એકવાર તાળીઓથી વધાવવા વ્યક્તિ. ખૂબ મોટું નામ છે બાપુ. મોટા મોટા લક્ષ્મણ બાપુ હારે સ્ટેજ ઉપર બેસી શકે ને આ કક્ષાના એક વ્યક્તિ છે. પણ જ્યારે જ્યારે અવકાશ મળે ને સમય હોય એટલે અમારા મંડળને વિના મૂલ્યે બાપુ પોતાના ભજનથી રાજી કરવા માટે અમને ને આપ સૌને પધારે છે. એવા જે કલાકાર હજી આવે છે, થોડા ટ્રાફિકમાં છે એટલે એમને પણ આપણે સાંભળીશું. પણ એ પહેલાં મહેશભાઈને વિનંતી કરું કે જે એમને મોજ આવે એ ભજન અથવા ધૂનથી આપ સૌને રાજી કરવાના પ્રયાસ કરશે.